પહેલા ગામડા હતા સુવિધાઓથી વંચિત, વિકાસથી વંચિત, પાયાની જરૂરિયાત પણ અપૂરતી અને અપૂરતી માળખાગત સુવિધાઓ. પણ અમે જોયો ગામડાઓનો વિકાસ. વીજ પ્રકાશથી અજવાળતા ઘરોમાં, શાળાએ જતા બાળકોમાં, ભૂલકાઓથી કિલ્લોલમય બનતી આંગણવાડીઓમાં, બાળકોને મળતા પોષક આહારમાં, ગરીબોને મળતા ઘરમાં, હળના બદલે ટ્રેક્ટર ફેરવતા ખેડૂતમાં અને સ્વનિર્ભર મહિલાઓમાં પણ. અને આ બધું સાકાર કરી બનાવ્યા ગામડા સમૃદ્ધ અને તેના પગલે સમૃદ્ધ ગુજરાત. આ છે ગ્રામ વિકાસ. પણ ગામથી સમૃદ્ધ ગામની આ સફરના પાયામાં છે 10 વર્ષનો અથાગ પરિશ્રમ, દીર્ઘદ્રષ્ટિ, કટિબદ્ધતા, શાંતિ અને સદ્ભાવની સુવાસ. રોજ વિકાસનું નવું કોઈ ને કોઈ કામ આપણે ઉપાડ્યું, કોઈ ને કોઈ નવી યોજના લીધી, કોઈને કોઈ નાવીન્યપૂર્ણ વિચાર મૂક્યો. ઘણાને આશ્ચર્ય થાય છે કે રોજ આ બધું નવું નવું શું. આશ્ચર્ય થાય બહુ સ્વાભાવિક છે, પણ મને આશ્ચર્ય નથી થતું. કારણ હું દિવસ રાત ગુજરાત સિવાય બીજો કંઈ વિચાર નથી. 10 વર્ષથી વિકાસનો મંત્ર લઈ ચાલતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક દશકમાં આખું ચિત્ર બદલી નાખ્યું. ગામડાઓને મહાત્મા ગાંધીની કલ્પનાનું રૂપ આપ્યું. સરદાર પટેલની કલ્પનાને સાકાર કરતા ગામડાઓને સદ્ધર અને ખમીરવંતા બનાવ્યા. એ જ ગામડા, એ જ સંસાધનો અને એ જ કર્મયોગીઓ, પણ તેમાં ઉમેરાઈ દ્રષ્ટિ, કંઈક કરવાની તમન્ના. અને આજે આ મનમોહક અને સુંદર દ્રશ્ય ગુજરાતની ધરતી પર વાસ્તવિક બનીને ઉતરી રહેલું નજર સામે જ દેખાય છે. આજે કોઈ ગામડામાં પ્રદૂષણ મુક્ત બસ ફરે છે, તો કોઈ ગામડામાં સોલાર લાઇટો કાર્યરત છે. ક્યાંક સુંદર મનમોહક બગીચાઓ છે, તો ક્યાંક આધ્યાત્મિક સંદેશ આપતું મુક્તિધામ. ક્યાંક કુટીર ઉદ્યોગ ધમધમે છે, તો ક્યાંક નેટ હાઉસથી કે ગ્રીન હાઉસથી ખેતી થાય છે. ક્યાંક કોઈને ઘરનું ઘર મળ્યાનો આનંદ છે, તો ક્યાંક દીકરી પાયલટ બનતા મનનો આનંદ આકાશે ઉડે છે. 1991-92 થી 2000-2001નું ગ્રામ વિકાસ વિભાગનું બજેટ હતું માત્ર ₹862 કરોડ. વર્તમાન સરકારે છેલ્લા 10 વર્ષોમાં ફાળવ્યા લગભગ ₹5500 કરોડ. ગ્રામ્ય અને શહેરના વાતાવરણ વચ્ચેની ખાઈ દૂર કરનાર એક અભૂતપૂર્વ પ્રોજેક્ટ એટલે રૂરબન યોજના, જ્યાં આત્મા ગામડાઓનો અને સુવિધા શહેરની. આજે ગામડાઓમાં રસ્તા, ગટર, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધા ઊભી થઈ અને ગામડાઓમાંથી સ્થળાંતર થતું અટક્યું છે. ગામડાની મુખ્ય પ્રવૃત્તિ એટલે ખેતી. દાયકા પહેલા કૃષિ ક્ષેત્રે માત્ર પરંપરાગત અને બીબાઢાળ કૃષિનું જ વાતાવરણ હતું. વર્તમાન સરકારે કૃષિ મહોત્સવના આયોજનથી રાજ્યમાં કૃષિ ક્રાંતિ સર્જી. પર ડ્રોપ મોર ક્રોપ એ મંત્ર લઈને ટીપે ટીપા પાણીના ઉપયોગ માટેનું આપણે એક સફળતાપૂર્વક અભિયાન ઉપાડ્યું છે. દાયકા પહેલા કૃષિની આવક ₹6,663 કરોડ હતી. તે 2012માં 96,000 કરોડે પહોંચી છે. આજે તો કપાસ, મગફળી અને દિવેલાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત દેશભરમાં પ્રથમ. ગુજરાતમાં 98 લાખ ગાંસડીનું ઉત્પાદન. ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં છેલ્લા 3 દાયકામાં 3 ગણો વધારો. ઉત્પાદન 12,000 કરોડે પહોંચ્યું. આજે ખેડૂતો વર્ષમાં 3 પાક લેતા થયા છે. એક સમય હતો કે આપણા ખેડૂત પ્રતિનિધિ મંડળો ઇઝરાયલ જેવા દેશોમાં અભ્યાસ કરવા જતા, અને આજે દેશ વિદેશના પ્રતિનિધિ મંડળો ગુજરાતના ખેડૂત અને ખેતીનો અભ્યાસ કરવા ગુજરાત આવતા થયા છે. આ છે કૃષિ દ્વારા ગામડાનું સશક્તિકરણ. હાલ અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. પહેલાં અમે અમારી ખેતી જૂની ઢબથી કરતા, હળ ચલાવતા અને 5-7 દિવસ હળ હાલતું અને અમે ખેતી હમી કરી લઈએ તો ઘણો સમય લાગતો. પણ અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા અમને ખૂબ જ લાભ થયો છે. અત્યારે ઓછામાં ઓછો 25% આવકનો અંદર વધારો થયો અને 30% જેટલી અમારી મહેનત પણ ઓછી થઈ ગઈ છે. એટલે 50% જેવો અમને ફાયદો આજ વળી ગયો છે. દાયકા પહેલા સિંચાઈની અપૂરતી સુવિધા અને નક્કર આયોજન